વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત પોલીસ અધિક્ષક હિંકરસિંહ અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમરેલી એસઓજી ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનબી ભટ્ટ તથા એએસઆઈ નાજભાઈ આહિર તથા એએસઆઈ રફીકભાઈ રાઠોડ તથા એએસઆઈ યુવરાજસિંહ સરવૈયા એચસી રાઘવેન્દ્રભાઈ દાદલ એચસી મનીષદાન ગઢવી એસઓજી સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું 1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા હતા. પર્યાવરણની જાળવણી માટે જાહેરનામું બહાર પાડ્યું, જેના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તારીખ 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં બદલાવ જેવી પ્રવર્તમાન પર્યાવરણીય સમસ્યાઓથી બચવા માટે કુદરતી સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ કરી બિનપરંપરાગત ઉર્જાના સાધનોનો ઉપયોગ કરવો જરૂરી બનશે. કુદરતી રીતે આટલો મોટો વિશાળ દરિયાકાંઠો ધરાવતું રાજ્ય પણ પવન ઉર્જાનો ઉપયોગ કરી પવનચક્કી દ્વારા વીજ ઉત્પાદન કરી વાતાવરણમાં કોલસા કે અણુથી ઉત્પાદન થતી ઉર્જા દ્વારા ફેલાતું પ્રદૂષણ રોકીને વિશ્વ પર્યાવરણીય સમસ્યાઓથી બચાવી શકીશું. તદુપરાંત કર્કવૃત આપણા રાજ્યમાંથી પસાર થતું હોય સૌર ઉર્જા વિપુલ માત્રામાં પ્રાપ્ત થઈ શકે જેમ છે. આ સૌર ઉર્જાના મોટામાં મોટા સ્ત્રોતનો ઉપયોગ કરીને સૂર્યપ્રકાશ દ્વારા વીજળી પ્રાપ્ત કરવાના લક્ષ્યને આપણે પ્રાથમિકતા આપી છે. ચાલુ વર્ષે વિશ્વની સૌથી મોટી સોલાર સિટી પાટણ જિલ્લાના ચારણકા ખાતે પ્રસ્થાપિત કરવાની શરૂઆત કરી ગુજરાત સોલાર એનર્જી હબ બનવાની દિશામાં અગ્રેસર છે. પ્રદૂષણ મુક્ત ઉર્જા મેળવવા માટે સંકલ્પબદ્ધ થયા છીએ, પરંતુ વધુમાં વધુ પ્રયત્નો કરી વિશ્વમાં ગુજરાત નંબર 1 બને તે માટે દિશામાં એક મહત્વનું પગલું ગણી શકાય. લાકડાનું બાંધકામ અને ફર્નિચર વગેરે કામોમાં વધારે ઉપયોગ કરી વાતાવરણમાં કાર્બનને સીલ કરવામાં આવશે તો હવામાનમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ નિયંત્રિત કરવામાં ઉપયોગી થશે. આ માટે વધુ વૃક્ષો વાવોની ઝુંબેશ અતિ અનિવાર્ય છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.